હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 1:30 જ વાગ્યો છે અને આવી ગયા છે ઉપર. જમીને ઉઠ્યો તો 12 વાગે, કારણ કે સવારમાં વાગી ગયા તો 5:30 6, કારણ કે એડિટ ને એવું હતું. તો આવી ગયા પાછા ઓફિસમાં ને લાગી જઈએ કામ. જો ભાઈ ભાણાભાઈ આવી ગયા છે ગામડેથી. કેમ છે પરમ? સારું છે. હેમાં આવ્યો? બસમાં? કોણ કોણ આવ્યા? વાહ, ને મમ્મી એમ ને? તો વાંધો નહીં. દીદી શું કરે છે? દીદી ભણવા. ભણવા ક્યાં ભણે છે દીદી? જામનગર. તું ક્યાં રહે છો? હે? ગામડામાં. કયું ગામ? ગામનું નામ શું તારા? તારા આખું નામ બોલ તો. પરમ પછી વાહ થોરિયા. જો ભાઈ ભાણાભાઈ આવી ગયા છે ને હું એડિટ કરતો હતો ઓફિસમાં આવી ગયા છે. જમી લીધું તે? તું કેમ બપોર વચ્ચે હું તો નથી? મને ગમે હે. અમારા પરમભાઈ આવી ગયા છે. મને એવું ન આવડે. વાહ, કઈ હળી ન કરતો એમ. બેસી જાય શાંતિથી સેટી ઉપર બેસી જા. બસ હો, હુઈ જા પરમ. એ પરમ હુઈ જા. જો આ લાઈટ મારી લઈને રમે છે. ક્યારનો આ ગેમ નું રિમોટ લઈને રમતો હતો. એ ગાંડા ભાઈ, એ શું કરશો? નાસો બડબડિયા કરતો નાઈ લે, નકર વિડીયો મૂકી દેવો. ગાંડો હાલ જા, કપડા પહેરી લે. અમારો ગાંડા ભાઈ છે. એ ગાંડાલાલ, એ તાર નામ શું છે? એ ડૂટી ડાયા. એ ડૂટી ડાયા. તું છો ડૂટી ડાયો? કપડા પહેરાલ ફટાફટ. કપડા પહેર. હા કરતો ગાંડો. કપડા પહેરને જનીએ. કપડા પહેર ચાલ. તો પપ્પા અને મમ્મી અને ફઈની બધા જાય છે આણંદ. તો આ ભાઈને આણે છે ને આપણે 4-વ્હીલમાં નથી જવા દેવાનો. તારે બાઇકમાં જવાનું છે. તારે તાર મમ્મી બેન બાઇકમાં જવાનું હે ને બા? આને એક્ટિવા મોકલવાનો છે ને આપણે કે બસમાં? સારું ગાડીમાં જવાનું. 4-વ્હીલમાં ભાઈ બંધ નહીં થાય આ પાછો. ના આપણે 4-વ્હીલમાં જવાનું. બસ 4-વ્હીલમાં લઈ તને બસમાં લઈ જવાનું. તો જો ભાઈ અત્યારે આવ્યા છીએ હું ને અમારો ગૌરવભાઈ, એને જવાનું છે આણંદ. પપ્પા કઈ ગેસ પુરાવીએ દે એટલે અત્યારે આવ્યો છું ગેસ પુરાવવા માટે ગાડીમાં. તો પપ્પા ને મમ્મી નીકળે છે અહીંયા આ ગાડીમાં, અને ફઈ આવ્યા છે એ આ ગાડીમાંથી નીકળે છે. અમારા પમ્માભાઈ આને ભાઈ એક્ટિવામાં, ગાડી 4-વ્હીલમાં નથી લઈ જવાનો. એ શાંતિ. અને ગૌરવ આ ગાડી લઈને નીકળે છે ને પપ્પા આ ગાડી લઈને. ફઈ આ ગાડીમાં જવાના છે. પપ્પા ને બીજા બે આમાં લઈ જવાના છે. આ બધા જાય છે આણંદ. હાલો ટાટા. હાલો આવજો. હાલો શેઠાણી આવજો. ફરી વાર આવતા નહીં. આના કરી સરસિયા મુકતો આવજે. નહીં જીરા મુકતો આવજે, સરસિયા નહીં. હાલો આવજો. આણંદ ભાગવું જ છે એમ ને? જી આવો. તો પપ્પાની તો ગયા આણંદ 2 ગાડી લઈને. હજી ફુવાની 3જી ગાડી છે. અને ભાણાની ત્યાં ગયા છે. ભાણાનું આપણે ભાભીનું શ્રીમંત છે ભાણાનું, ત્યાં ગયા છે બધા. મારે થોડું કામ હતું એટલે હું નહોતો ગયો. પપ્પાએ કીધું તું જા. મેં કીધું ના મારે નથી જવું, તમે લોકો જાઓ. એટલે કાંઈ નહીં, પપ્પાની તો ગયા. એટલે આપણે લાગી જઈએ કામ ધંધે. ચલો તો ભાઈ ફ્યુઝન પિઝામાંથી પિઝા મગાવી લીધા છે. અને સાથે કુમાર આવી ગયા છે. તો કુમારને આપણે પિઝા ખવડાવવાના છે. જો કુમાર આવી ગયા છે. કેમ છે કુમાર? બસ જલસા. હાલો પિઝા ખાઈ લઈએ. અહીંયાથી આજે બપોરે હું ખાઈને આવ્યો છું. આમાં ફ્યુઝનમાં જ ગયા. વાત કરો છો? કાંઈ વાંધો નહીં, બીજી વાર ખાઈ લે. બીજું તો ભાઈ પિઝા એટલા મજબૂત હતા ને એક નંબર. હવે ચડી છે ઊંઘ, પણ હોવાનું થતું નથી. પીસી ઉપર બેઠો તો ગેમ રમતો હતો. હા જો એક વસ્તુ કહી દઉં છું, આ વિડીયોની નીચે લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. કેડી ગેમિંગ નામની ચેનલ આપણે ખોલી છે. તો એમાં આજથી તો નહીં પણ 1-2 દિવસમાં કન્ટિન્યુ ચાલુ થઈ જશે. PUBG અને GTA 5 લાઈવ ચાલુ થશે, લાઈવ સ્ટ્રીમ.
પણ એક ખાસ સૂચના છે, 18+ જોજો તો થોડું સમજી જાજો. 18+ હોય એ જ ચેનલમાં જોજો અને સબસ્ક્રાઈબ કરજો. તો 1-2 દિવસમાં કન્ટિન્યુ થઈ જાય. હજી તો બધું સેટઅપ ને એવું બધું ચાલે છે, તો કાંઈ નહીં. હવે તો નીચે જઈએ અને મારે તો જમવું નથી ભાઈ. બાને તો ના પાડી દીધી છે મેં. તો નીચે જઈએ, બા શું કરે છે, બા શું જમવાનું બનાવ્યું છે. પહેલાં કે ચા ભાખરી ખાવી હતી પણ ભૂખ નથી લાગી એટલે મેં કીધું ના પાડી દઉં. મારી ભાખરી કંઈ કરતા નહીં બા. એટલે બા શું જમે છે ને આપણે જોઈએ. ચલો નીચે જઈને. જો બા જમવા માટે બેસી ગયા છે. બા શું બનાવ્યું જમવાનું? એટલે ઘીવડા એટલે તુરિયાનું. હા જો તુરિયાનું શાક ચોળીને ખાય છે બા. બીજું કઈ ન બનાવ્યું? ભાખરી કરી તારી હારું પણ તે ખાધ્યું નહીં. ના મારે નહોતી ખાવું, ભૂખ નથી લાગી એટલે. રાતમાં ખાઈ લેજે. હે રાતે રાત્રે ખાઈ લેવું, બીજું ભૂખ લાગશે તો. હમણાં પીઝા ખાતા હતા એટલે કાંઈ ભૂખ લાગી નહોતી. તો જો હવે 12:30 થઈ ગયા છે અને ભાઈબંધના ઘરે પબજીનું લાઈવ સ્ટ્રીમ ચાલતું હતું. તમે લાઈવ સ્ટ્રીમ ન જોયું હોય તો કાલે પણ આવશે. 9 વાગે સ્ટાર્ટ થઈ જશે. 9-9:30 અરાઉન્ડ સ્ટાર્ટ થઈ જશે. કેડી ગેમિંગ ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો જોઈન કરી આવજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કાંઈ નહીં, અત્યારે જો પબજી પતાવીને 12:30 થઈ ગયા છે ને હવે જઈએ છીએ નાસ્તો બાસ્તો કરવા. તો અત્યારે વાગી ગયા છે 2:30 થવા આવ્યા છે. ઓહો રસ્તો તો ખરાબ જોવો ભાઈ. અને અત્યારે હું છે ને વિશાલભાઈની ગાડી લેવા આવ્યો હતો, કારણ કે કાલે સવારે જવાનું છે. અદિતિના સાસુ સસરા આવે છે જાત્રામાંથી, તો ત્યાં જવાનું છે. એટલે એમને સવારમાં વહેલા રેલવે સ્ટેશન ઉપર લેવા જવાના છે. તો ગાડી તો હતી આપણી પાસે પણ પપ્પા લઈ ગયા છે આણંદ, ને બીજા કોઈની ગાડી હતી ને એટલે વિશાલભાઈને કીધું કે ભાઈ ગાડી લેવા આવીશું. એટલે અત્યારે જો એની ગાડી લઈને જાઉં છું ઘરે. અત્યાર સુધી તો ગેમ રમતા હતા, પછી અહીંયા આવ્યો, અહીંયા થોડીક વાર બેઠો અને હવે જાઉં છું ઘરે. હાલો હવે ઘરે પહોંચી એટલે લાગી જઈએ પાછા એડિટમાં. તો વાગી ગયા છે 3 અને આવી ગયા છીએ ઘરે. આમાં તો 3:45 થયા છે પણ 3:45 નથી ત્યાં, કારણ કે થોડીક 11 આગળ પાછળ રહી ગઈ હશે. તો કાંઈ વાંધો નહીં, આજનો વિડીયો તો રાત્રે 3 વાગે એન્ડ થાય છે. તો કાંઈ વાંધો નહીં, આજનો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. સબસ્ક્રાઈબનો આપણો હમણાં થોડો ઘટતો જાય છે, તો સબસ્ક્રાઈબ ઠોકતા જજો મજબૂત લેવલનું. કાંઈ વાંધો નહીં, મળીએ નવો બ્લોગ સાથે સવારમાં 9 વાગે ડેલી. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.